રિપોર્ટ્સમાં બોર્ડર લાઇન ડાયાબિટીસ આવ્યું અને ડોક્ટરે એવું કહ્યું હોય કે હવે લાઇફસ્ટાઇલ બદલી નાખો નહીતર દવાઓ શરૂ કરવી પડશે. તો એવી 3 લાઇફસ્ટાઇલ હેબિટ્સ છે જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં કે નોર્મલ કરવામાં એકચ્યુઅલી હેલ્પ કરી શકે છે. સૌથી પહેલું, માત્ર વોકિંગ કરવાથી કે 10,000 સ્ટેપ કરવાથી કંઈ નહીં થાય. સ્ટ્રેન્થ ટ્રેનિંગ તમારે અઠવાડિયામાં મિનિમમ 3 થી 4 વાર કરવી પડશે. કારણ કે તમારા મસલ્સને તમે જેટલા મજબૂત બનાવશો ને એનો મતલબ એ થશે કે તમે તમારા શરીર માટે નવા શુગર સ્ટોરેજ ઊભા કરી રહ્યા છો. કારણ કે મસલ્સ એટલે કે જે સ્નાયુ હોય ને એ બ્લડમાંથી ગ્લુકોઝને ખેંચવાનું કામ કરે છે. તો મસલ્સ જેટલા મજબૂત એટલું શરીરની શુગરનો ઉપયોગ કરવાની ક્ષમતા વધારે. બીજું, જેમ હું મારા દરેક વિડીયોમાં કહું છું એમ દરેક મીલ એટલે કે ભોજનમાં પ્રોટીન અને ફાઈબરની માત્રા વધારો. કારણ કે જો તમે માત્ર રોટલી, ભાત, મીઠાઈ, ફરસાણ એવી વસ્તુઓ ખાશો ને તો શરીરમાં ફક્ત કાર્બ્સ જશે અને આવો તમને શુગર સ્પાઇક આવશે. એની બદલે જો તમે દાળ, કઠોળ, પનીર, શાકભાજી, સલાડ વગેરે જેવી વસ્તુઓ વધારશો તો શુગરનું એટલે કે ગ્લુકોઝનું એબ્ઝોર્પ્શન ધીમે ધીમે થશે અને કોઈ જાતનો શુગર સ્પાઇક નહીં આવે. અને ત્રીજું, દરેક ભોજન પછી 10 થી 15 મિનિટ તો મિનિમમ ચાલવાનું જ છે. કારણ કે આવું કરવાથી મસલ્સ જે ગ્લુકોઝ અંદર ગયું હોય ને એનો ઉપયોગ તાત્કાલિક શરૂ કરી દે છે અને સ્પાઇકને અટકાવે છે. તો કોઈ મેરેથોન કરવાની જરૂર નથી. માત્ર 10 થી 15 મિનિટનું સિમ્પલ વોક પણ ખૂબ મોટું ઇમ્પેક્ટ કરી શકે છે. તો જો આ માહિતી કામની લાગી હોય ને તો રીલને સેવ કરી લો અને તમારા બધા જ ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે જલ્દીથી શેર કરી દો.